મિત્રો, હમણાં તાજેતરમાં જો એક વિડીયો બનાવી ચૂકેલો કે દેશમાં અત્યારે શિખામણ આપવાની મોસમ ચાલી રહી છે સામાન્ય જનતાને, કે સોલ્યુશન નહીં, શિખામણ આપવાની. કે અત્યારે ખાંડનો મુદ્દો ચર્ચામાં છે, કન્ટિન્યુ ખાંડના ભાવ વધી રહ્યા છે, સ્ટોક નથી એવી બધી વાતો સામે આવી રહી છે, વિદેશથી મંગાવવામાં આવશે એવી બધી પણ વાતો સામે આવી રહી છે. ત્યાં બિહારના એક મંત્રી છે શ્રવણકુમાર, એ દેશની સામાન્ય જનતાને શિખામણ આપી રહ્યા છે. સોલ્યુશનની વાત નથી, શિખામણ આપી રહ્યા છે કે ખાંડના ભાવ જે વધી રહ્યા છે એનાથી લોકોને કોઈ ફરક નથી પડવાનો. ખાંડ ખાવાની વસ્તુ થોડી છે. ખાંડથી ડાયાબિટીસ થઈ જાય છે અને મીઠાઈ કોણ ખાય છે? હવે આ જે મંત્રી છે બિહારમાં સરકારમાં, કે સાહેબ તમને ડાયાબિટીસ કદાચ થયું હશે, તમને કદાચ મીઠાઈ ખાવાનો શોખ નહીં હોય, કદાચ ખાંડ ખાવાનો શોખ નહીં હોય, ડાયાબિટીસ ઘણા બધા લોકોને હોય છે, આપણે એમનું મજાક નથી ઉડાવતા. એક સમસ્યા છે અત્યારે લોકોમાં વધારે પડતી. પણ એનો મતલબ એવું થોડી છે કે જે બીજા લોકો છે જેમને કોઈ તકલીફ નથી, એ મીઠાઈ નથી ખાતા, કે ખાંડનો ઉપયોગ નથી કરતા, કે ખાંડ ખાવાની વસ્તુ નથી. મતલબ અત્યાર સુધી ખાંડ ખવાતી હતી, મીઠાઈઓ ખવાતી હતી, પર જ્યાંથી સ્ટોક ઘટ્યો કે ભાવ વધ્યા, આવી બધી વાતો ચર્ચામાં આવી, દેશમાં એક મુખ્ય મુદ્દો ખાંડ ચર્ચાનો વિષય બન્યો. આજે જ્યારે સરકાર ઉપર સવાલો ઉઠી રહ્યા છે, તો હવે સરકારથી જોડાયેલા લોકો, નેતાઓ, મંત્રીઓ કેવી વાતો કરી રહ્યા છે, કેવી શિખામણ આપી રહ્યા છે. સોલ્યુશન લાવવાની વાત નથી. મેં આગળ કહ્યું તે પ્રમાણે દરેક લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ જાહેર મંચ ઉપરથી શિખામણ આપવી છે. બસ દેશની જનતા અલગ અલગ મુદ્દાને લઈને હેરાન પરેશાન છે. ક્યાંક ઇથેનોલનો મામલો સામે આવે છે તો ઇથેનોલથી જોડાયેલા લોકો કે એ મંત્રાલયથી જોડાયેલા લોકો પલટી મારી જાય છે, આમાં મારે કોઈ લેવા દેવા નથી, એવી વાતો કરે છે. તો સામાન્ય જનતા કરે શું? સામાન્ય જનતા જાય ક્યાં? શિખામણ આપવાની જરૂરત નથી, સોલ્યુશનની જરૂરત છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર સૌથી વધારે એ વાત ચર્ચામાં છે કે શેરડીનો ઉપયોગ કે શેરડીના રસનો ઉપયોગ ઇથેનોલમાં થવા માંડ્યો, એની સીધી અસર ખાંડ ઉપર પડી, કે એનો સ્ટોક ઘટ્યો, કે એનું ઉત્પાદન ઘટ્યું, વગેરે વગેરે.